મિત્રો, ન્યૂ એજ્યુકેશન પોલિસી અમલમાં આવવાનું શરૂ થયું ત્યાર પછી એક ધરખમ ફેરફાર છે તે શિક્ષણમાં આપણને જોવા મળી રહ્યા છે. ગુજરાતની પ્રાથમિક શાળામાં હવે દર શનિવારે બેગલેસ શિક્ષણ આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 5મી જુલાઈથી તેનો અમલ છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને આમ દર શનિવારે શિક્ષણને બદલે અન્ય પ્રવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીરે ધીરે અસર પણ જોવા મળે છે, ત્યારે હવે ગુજરાતે પણ તેની અમલવારી શરૂ કરી દીધી છે. પ્રાથમિક શાળામાં હવે દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળામાં હવે 5મી જુલાઈથી એટલે કે શનિવારથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થશે. શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળામાં આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર એટલે કે ઇતર પ્રવૃત્તિ કરવામાં આવશે. વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય તે તેનો મુખ્ય હેતુ છે. મહત્વપૂર્ણ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીનો એક ભાગ હતો કે જેમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે છે એની જાહેરાત કરવામાં આવે અને તે પ્રમાણે હવે અમલ શરૂ થઈ રહ્યો છે. દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર જ બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા અન્ય ઇતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવામાં આવશે અને આ ઇતર પ્રવૃત્તિ દ્વારા બાળકનો વિકાસ થાય, સર્વાંગીણ વિકાસ થાય તે તેનો હેતુ છે. કમિટીના જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આ પ્રવૃત્તિઓ પર પણ સ્પષ્ટતા કરવામાં આવશે કે શનિવારે ખાસ કરીને કઈ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો શનિવારે શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલ સભાનું આયોજન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કઈ પ્રવૃત્તિ કરવી તેની સ્પષ્ટતા કરવામાં આવશે. જુલાઈ માસથી દર શનિવારે બેગલેસ ડે એટલે કે આનંદદાયી શનિવાર ઉપર અમલવારી થાય તે માટેની સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપી દેવામાં આવી છે. અનેક શાળાઓ એવી છે કે જ્યાં પહેલેથી જ શનિવારે ઇતર પ્રવૃત્તિ થતી હોય છે, પરંતુ હવે જ્યારે આ બેગલેસ ડે નવી શિક્ષણ નીતિ મુજબ એ કમ્પલસરી થયું છે એટલે હવે તમામ શાળાએ કમ્પલસરી તેનો અમલ કરવાનો રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ અથવા તો મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી જ હતી, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. જોકે હવે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યું છે ત્યારે હવે દરેક પ્રાથમિક શાળામાં શનિવારનો દિવસ બેગલેસ ડે જાહેર થઈ રહ્યો છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.